વાત હવે ભાવનગરની કરીએ, જ્યાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે જિલ્લાભરમાં મતદાન વ્યવસ્થા ઊભી કરાઈ છે। ભાવનગર જિલ્લાની 315 ગ્રામ પંચાયતની ચૂંટણી છે, જેમાં 698 ગ્રામ પંચાયત પૈકી 104 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણીનું મતદાન છે। ભાવનગરની 142 ગ્રામ પંચાયત બિનહરીફ થઈ ચૂકી છે અને 4,90,694 ગ્રામજનો આજે મતાધિકારનો ઉપયોગ કરશે। हमारे साथ जोड़ाया है संवाददाता कृणाल बारड। कृणाल, आज भावनगर जिला में पण ठेर ठेर अत्यारे जे चूंटणी ने लईने मतदानનું आयोजन કરવામાં આવ્યું છે, તો કેવી સ્થિતિ છે ત્યાં અને કેવો માહોલ છે? પડતો નહીં, નીચે બેસી ગયા। તો ભાવનગર જિલ્લામાં પણ કહી શકાય કે ગ્રામ પંચાયતની સામાન્ય જે ચૂંટણી છે તેનું મતદાન છે તે અત્યારે હાલ શરૂ થઈ ચૂક્યું છે। સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ કે લોકો જે છે તે સવારથી જ કહી શકાય કે પોતાના જે મતાધિકારનો જે ઉપયોગ છે તે કરવા માટે અહીંયા આગળ પહોંચી રહ્યા છે। હાલ જોઈ શકાય છે કે આ પ્રકારનો જે કહી શકાય કે મતદાનની જે પ્રક્રિયા છે તે અત્યારે હાલ જોવા મળી રહી છે। લોકો જે છે તે લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે। ધીમે ધીમે ભાવનગરમાં કહી શકાય કે જે લોકો છે તે લોકો અહીંયા આગળ પહોંચી રહ્યા છે। બીજી તરફની વાત કરીએ તો જે પ્રમાણે ભાવનગર જિલ્લાની 600 ઉપર જે ગ્રામ પંચાયતો છે તે પૈકીની 315 જે ગ્રામ પંચાયતો છે તેમાં સામાન્ય જે ચૂંટણી છે તેનું મતદાન છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। બીજી તરફની વાત કરીએ તો જે પ્રમાણે લોકો જે છે તે લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો મોટાભાઈ, મતાધિકારનો ઉપયોગ કર્યો, શું કહેવું? લોકશાહીનું પાવન પર્વ એટલે ચૂંટણી। એક મત ગામના વિકાસને, એક મત ભણેલા ગણેલા યુવાનને, એક મત નાના માણસને, અમારો એક મત આ ગામને ઉજળું બનાવે એવા સરપંચને અમે આપીશું। ચોક્કસથી જે લોકો છે તેમાં ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। કહી શકાય કે જે લોકો જે છે તેમાં યુવાનો હોય કે હોય પછી વયવૃદ્ધના લોકો, તે તમામ જે લોકો છે તે અત્યારે હાલ મતદાન મથકે પહોંચી રહ્યા છે। વહેલી સવારથી જ જે કહી શકાય કે મતદાન મથક ઉપર મકપોલ કરી અને મતદાનની જે પ્રક્રિયા છે તે અત્યારે હાલ શરૂ થઈ ચૂકી છે। ભાવનગર જિલ્લાની તમામ જે ગ્રામ પંચાયતો છે તે ગ્રામ પંચાયતોમાં અત્યારે હાલ મતદાન છે તે અત્યારે શરૂ થઈ ચૂક્યું છે। બીજી તરફની વાત કરીએ તો અગાઉ 142 જેટલી જે ગ્રામ પંચાયતો છે તે બિનહરીફ થઈ છે। હાલ અત્યારની સ્થિતિની વાત કરીએ તો 315 જેટલી જે ગ્રામ પંચાયતો છે તેમાં ચોક્કસથી અત્યારે હાલ જે મતદાનની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। લોકો જે છે તે હવે ધીમે ધીમે અહીંયા આગળ મતદાન મથક ઉપર પહોંચી રહ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ છે અમિતા તે અત્યારે કરી રહ્યા છે। જી આભાર આપનો જાણકારી આપવા માટે। તો સૌ કોઈ અત્યારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। 7 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી આ મતદાન યોજાશે।